પ્રહલાદની રક્ષા માટે સ્તંભમાંથી પણ ભગવાન નરસંગ બનીને આવ્યા છે. પ્રહલાદની રક્ષા કરી અને નરસંગ બનીને આવ્યા અને એ સમયે હિરણ્યકશ્યપુ એની હાથે યુદ્ધ કરે છે. અને પછી યુદ્ધ કરતા 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 ભગવાને એને ખોળામાં લઈ લીધો અને પછી ભગવાને કીધું, હિરણ્યકશ્યપુને ઓલું લિસ્ટ કાઢ. બ્રહ્માજી પાસે સહી કરી આવ્યો હતો ને. વૈશાખ સુદ 14 નો દિવસ, સંધ્યા સમય હતો. દિવસ નહોતી, રાત પણ નહોતી. અસ્ત્રની શસ્ત્રની, માણસ નહીં, પશુ નહીં, ભગવાન નરસિંહ રૂપમાં આવ્યા છે. અને એ સમયે નરસિંહ રૂપમાં આવ્યા ભગવાન. ઉપર નહીં, નીચે નહીં, પોતાના ખોળામાં લીધો. ઘરમાં નહીં, બહાર નહીં, બરોબર ઉમરાની વચ્ચે હિરણ્યકશ્યપુને લઈ અસ્ત્રની શસ્ત્રની નખથી હિરણ્યકશ્યપુને ભગવાન ઋષિ મારે છે. રક્તના ફુવારા ઉડ્યા અને જય જયકાર થયો. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. અને આ બાજુ ભગવાનને જોઈ દેવતાઓ, ગંધર્વો બધા સ્તુતિ કરે, પણ ભગવાનનો ક્રોધ શાંત ન થાય. અને એ સમયે બધા દેવતાઓ વિચારવા પડી ગયા કે આટલું બધું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છતાં ક્રોધમાં હતા ભગવાન. એટલે ધીરેથી કોઈ કીધું કે કામ કરો, લક્ષ્મીજીને કદાચ બોલાવો, એને જોઈને શાંત થઈ જાય. તો આ ઘણી વખત એવું હોય ને, કોઈથી શાંત ન થાય પણ એ ઘેરે જાય ઢીલા પડી જતા. લક્ષ્મીજીને બોલાવ્યા તો એને લક્ષ્મીજી એને જોઈને બેભાન થઈ ગયા કે આ મારા પતિ જ નથી. છેલ્લે પછી પ્રહલાદને કીધું કે બેટા હવે તું પ્રાર્થના કર. ત્યારે પ્રહલાદ ભગવાન ઋષિની પ્રાર્થના કરે છે. અસુર બાળક છે. બ્રહ્માદય સુરગણા મુનયોત્થ સિદ્ધા સત્વેકતાન મતયો વચસામ પ્રવાહે નારાધિતુમ પુરુગુણૈર ધુનાપિ વિપ્રુમ કિમ તોષ્ટુમર્હસી સમમે હરિરુગ્રજાતે. એ સમયે ભગવાનને અસુર બાળક પ્રાર્થના કરે કે પ્રભુ, મોટા મોટા ઋષિ મુનિઓ તમારી નાક પકડી પકડીને સાધના કરે તોય નથી મળતા. હું તો અસુર બાળક 5 વર્ષનો, હું તો તમારી શું ભક્તિ કરી શકું? પણ પ્રભુ આપ અમારી ઉપર કૃપા કરો. એ સમયે પ્રહલાદને ભગવાન પોતે એના ખોળામાં લઈ અને પશુના રૂપમાં છે એટલે જીભથી પ્રહલાદને ચાટે છે. અને ભગવાન પોતે કહે કે પ્રહલાદ માફ કરજે, મને આવવામાં ઘણો વિલંબ થયો છે, તારી ઉપર બહુ કષ્ટ કર્યું છે. પ્રહલાદને કહે કે માગ બેટા, તારે જે જોવે તો માગ. પ્રહલાદ કે કાંઈ નથી જોઈતું, બસ મારા પિતાને ઉત્તમ ગતિ આપો. ભગવાન કે એ તો મારું નામ લઈને મર્યો છે એટલે એને ગતિ અવશ્ય આપીશ. પ્રહલાદને તારે અને હિરણ્યકશ્યપુને પણ, પ્રહલાદને ઉગારે છે અને હિરણ્યકશ્યપુને પણ તારે છે. ક્રિયામાં ભેદ છે પણ બંને ઉપર ભગવાનની કૃપા કરી છે. એટલે ભગવાન કોઈ પણ બાને આવે છે.